સુરતમાં શાળા જતા વિદ્યાર્થી રિક્ષાની આગળ બેસી ઓટો રિક્ષા ચલાવતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયો સુરતના ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે. સુરતના રસ્તાઓ પર રોજે રોજ કોઈકને કોઈક સ્ટન્ટ જોવા મળતો હોય છે. જીવના જોખમમાં મૂકનારા યુવકો બાદ હવે માસૂમ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવામાં આવતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષામાં ચાલકે બેદરકારી દાખવીને એક વિદ્યાર્થીના હાથમાં સ્ટીયરિંગ પકડાવી દીધું હતું. વાયરલ થઈ રહેલા વિડીયો પ્રમાણે રસ્તા પર પૂરપાટ દોડતી રિક્ષામાં વિદ્યાર્થીઓ પાછળથી બેઠા હોય છે. સાથે જ એક વિદ્યાર્થી ડ્રાઈવરની બાજુમાં બેઠો હોય છે. તેના હાથમાં રિક્ષાનું સ્ટીયરિંગ હોય છે. આ વિદ્યાર્થી જ રિક્ષા ચલાવી રહ્યા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થીના હાથમાં સ્ટીયરિંગ આપી દેવાતા અન્ય વિદ્યાર્થીના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં રિક્ષા ચલાવતા દેખાયો હતો. કથિત રીતે સમગ્ર વિડીયો ડિંડોલી વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ સવાલ ઉઠાવ્યા છે. લોકો કહી રહ્યા છે કે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં રિક્ષામાં મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડાય છે. સાથે જ આ પ્રકારે વિદ્યાર્થીઓને લઈ જવું કેટલું હિતાવહ છે.